નમસ્કાર સૌને આપનું એલાઇન બુક્સ સોફ્ટવેરમાં સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે એલાઇન બુક્સ સોફ્ટવેરના પોસ મોડ્યુલને આવરીશું। તો અહીં છે એલાઇન બુક્સનો પોસ મોડ્યુલ। પોસ મોડ્યુલમાં આપણા પાસે અનેક વિકલ્પો છે। ચાલો પોસ માસ્ટરથી શરૂઆત કરીએ। પોસ મોડ્યુલમાં ઘણા માસ્ટર્સ ઉપલબ્ધ છે। સૌપ્રથમ આપણા પાસે કસ્ટમર માસ્ટર, કૂપન માસ્ટર, કાઉન્ટર, ટેન્ડર ટાઇપ, લોયલ્ટી કાર્ડ, પ્રમોશન, આઇટમ સેટ અને ટેમ્પલેટ છે। હું તમને આજના વિડીયોમાં આ દરેક માસ્ટર્સ વિશે માર્ગદર્શન આપીશ। ચાલો પોસ કસ્ટમર માસ્ટરથી શરૂઆત કરીએ। નવો કસ્ટમર બનાવવા માટે ક્લિક કરો। જો કસ્ટમર પાસે નંબર હોય તો તમે અહીં તેનો ઉલ્લેખ કરી શકો છો। નહીંતર મૂળભૂત પોસ મોડ્યુલ મુખ્યત્વે રિટેલ બિલિંગ માટે જ બનાવવામાં આવ્યું છે। આ હોલસેલ અથવા બિલિંગ માટે ડિઝાઇન કરાયેલું નથી। ક્યારેક કોઈ કસ્ટમર પાસે નંબર હોય અને તે સાથે બિલ માંગે તો એ સ્થિતિમાં તમે તેમનો નંબર ઉલ્લેખ કરી શકો છો। જો ન હોય તો તમે તેના વિના આગળ વધી શકો છો। બિલિંગ જેવી રીતે અહીં પણ તમને ફેચ ઇન્ફો વિકલ્પ જોવા મળશે। જો તમે નંબર દાખલ કરો અને ફેચ પર ક્લિક કરો તો બાકી વિગતો આપમેળે પોર્ટલ પરથી મેળવી લેવામાં આવશે। ચાલો કસ્ટમરનું નામ દાખલ કરીને શરૂઆત કરીએ। ઉદાહરણ તરીકે કસ્ટમરનું નામ રાજ છે અને મોબાઈલ નંબર દાખલ કરવામાં આવ્યો છે। આ બે ફિલ્ડ્સ નામ અને મોબાઈલ નંબર કસ્ટમર બનાવવા માટે ફરજિયાત છે। બીજી બધી વિગતો વૈકલ્પિક છે। જો તમે વધારાની વિગતો ભરવા માંગતા હો તો તમે એ કરી શકો છો। નહીંતર તમે માત્ર આ બે ફિલ્ડ્સથી જ સરળતાથી સેવ કરી શકો છો। જો ઈમેલ આઈડી ઉપલબ્ધ હોય તો તમે એ દાખલ કરી શકો છો। તમે કસ્ટમરનું લિંગ, પુરુષ કે સ્ત્રી અને તેમનો જન્મ તારીખ પણ ઉલ્લેખ કરી શકો છો। જો તમે લોયલ્ટી કાર્ડ બનાવ્યું હોય તો તમે એ આ કસ્ટમર સાથે લિંક કરી શકો છો। હું સમજાવીશ કે લોયલ્ટી કાર્ડ કેવી રીતે બનાવવો અને કાર્ડ નંબર કેવી રીતે ફાળવવો। લોયલ્ટી કાર્ડ પસંદ કર્યા પછી તમે ડ્રોપડાઉનમાંથી ચોક્કસ કાર્ડ નંબર પસંદ કરી શકો છો। તમે કસ્ટમરનો વૈવાહિક સ્થિતિ પણ સેટ કરી શકો છો, એટલે કે તેઓ લગ્નિત છે કે અવિવાહિત, અને તેમનો એનિવર્સરી દિવસ જે તમને એ ખાસ દિવસે ખાસ ઓફર કે ડિસ્કાઉન્ટ આપવા માટે મદદરૂપ થાય છે। તમે જીવનસાથીનું નામ પણ દાખલ કરી શકો છો। જો કસ્ટમર પાસે બિલિંગ માટે નંબર હોય અને તમે અહીં એ દાખલ કરો તો માહિતી આપમેળે લાવવામાં આવશે। તમે કસ્ટમરનું વિસ્તાર સ્પષ્ટ કરી શકો છો। જો તમને અનેક વિસ્તારો બનાવવાની જરૂર હોય તો તમે આ વિભાગમાંથી કરી શકો છો। કસ્ટમરનું મૂળભૂત સરનામું વિગતવાર દાખલ કરી શકો છો। વિગતવાર સરનામું, વર્ણન, દેશ, રાજ્ય, શહેર, પિનકોડ, લંબાઈ અને અક્ષાંશ। ઉપરાંત તમે એક્સેલ ફાઇલનો ઉપયોગ કરીને પોસ કસ્ટમરોને મોટા પ્રમાણમાં આયાત કરી શકો છો। ડાઉનલોડ માટે પહેલેથી જ નિર્ધારિત ફોર્મેટ ઉપલબ્ધ છે। આ ફોર્મેટનો ઉપયોગ કરીને તમે તમારા પોસ કસ્ટમરોને સરળતાથી મોટા પ્રમાણમાં અપલોડ કરી શકો છો। તો આશા છે કે પોસ કસ્ટમર બનાવવાની પ્રક્રિયા અંગે બધું સ્પષ્ટ છે। હવે હું તમને એક ઉદાહરણ બતાવું છું। મેં રાજકુમાર નામના કસ્ટમરને બનાવ્યો છે। આગળ પોસ માસ્ટરમાં આપણા પાસે પોસ કૂપન માસ્ટર છે। ધારો કે હું દુકાનની વર્ષગાંઠે અથવા કોઈ ખાસ પ્રસંગે વેચાણ વધારવા માટે અથવા વેચાણ પ્રોત્સાહન માટે કૂપન રિલીઝ કરવા માંગુ છું। એવા સમયે હું કૂપન માસ્ટરનો ઉપયોગ કરી શકું છું। માત્ર પોસ માસ્ટર પર ક્લિક કરો, પછી પોસ કૂપન માસ્ટર પર જાઓ અને નવું કૂપન બનાવો પર ક્લિક કરો। કૂપન માસ્ટર વિન્ડો દેખાશે। ધારો કે હું સ્પેશિયલ 20% નામથી કૂપન બનાવી રહ્યો છું। પછી તમે કૂપનની માન્યતા એ તારીખ ઉલ્લેખીને સેટ કરો છો કે કૂપન કયા સુધી માન્ય રહેશે। તમારે કૂપનને ટકા આધારિત કે રકમ આધારિત લાગુ કરવાની વિકલ્પ પણ મળે છે। આ કેસમાં હું રકમ પસંદ કરીશ। તો પછી ગણતરીનો પ્રકાર પસંદ કર્યા પછી અહીં મેં રકમ પસંદ કરી છે। કૂપન કોડ છે સ્પેશિયલ 20% અને પછી તમે તેની કિંમત દાખલ કરો છો। આ કિંમત એ થ્રેશોલ્ડ છે જેના પર કૂપન લાગુ પડશે। ધારો કે તે 1000 ઇન્વોઇસ પર છે અને કૂપન લાગુ કરી શકાય તેવી મહત્તમ રકમ 4 છે।
જો તમે રકમની જગ્યાએ ટકા પસંદ કરો છો તો તમને ડિસ્કાઉન્ટ ટકા તેમજ કૂપન લાગુ કરી શકાય તેવી મહત્તમ રકમ નિર્ધારિત કરવી પડશે. ઉદાહરણ તરીકે, જો તમે 20% ડિસ્કાઉન્ટ આપી રહ્યા છો અને તમે અહીં 10% આપવું હોય તો અહીં 10% દાખલ કરો. પછી તમે મહત્તમ ડિસ્કાઉન્ટની કિંમત લખો, જેમ કે 100 ભારતીય રૂપિયા. ધારો કે બિલની કિંમત 10,000 ભારતીય રૂપિયા છે, તો 10% એટલે 1,000 ભારતીય રૂપિયા થશે. પણ કારણ કે તમે મહત્તમ ડિસ્કાઉન્ટ 100 ભારતીય રૂપિયા લખ્યું છે, તો ટકાવારી પ્રમાણે વધારે આવે તો પણ માત્ર 100 ભારતીય રૂપિયા જ લાગુ પડશે. અત્યારે મહત્તમ ડિસ્કાઉન્ટ તો ફિક્સ 100 ભારતીય રૂપિયા કે પછી ટકાવારી પ્રમાણે જે પણ ઓછું હોય એ જ લાગુ પડશે. જ્યારે તમે રકમ પસંદ કરો છો ત્યારે તમે સીધું જ ઇન્વોઇસની કિંમત લખી શકો છો, જેમ કે 1,000 ભારતીય રૂપિયા અથવા તમારી ઈચ્છા મુજબ કોઈ પણ રકમ. જો તમે મહત્તમ રકમને શૂન્ય રાખો છો તો તેનો અર્થ એ થાય છે કે ડિસ્કાઉન્ટ પર કોઈ ઉપરની મર્યાદા નથી. પછી તમે પસંદ કરો છો કે કૂપન સિંગલ યુઝ છે કે મલ્ટીયુઝ. એનો અર્થ એ થાય છે કે ગ્રાહક આ કૂપન તમારી પસંદગી પ્રમાણે એક વખત કે અનેક વખત ઉપયોગ કરી શકે છે. તમે ચોક્કસ વસ્તુઓનો સેટ પણ બનાવી શકો છો જેમાં તમે આ કૂપન લાગુ કરવું હોય. તમારો પોતાનો આઇટમ સેટ ટેમ્પલેટ બનાવવા માટે માત્ર પ્લસ આઇકન પર ક્લિક કરો. આ રીતે કૂપન માત્ર એ ચોક્કસ વસ્તુઓના સેટ પર જ લાગુ પડશે. તો આ રીતે તમે કૂપન બનાવી શકો છો. મેં સ્પેશિયલ 20% નામનું કૂપન બનાવ્યું છે. પછી આપણને કાઉન્ટર વિકલ્પ મળે છે. જેમ કે તમે જાણો છો, ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ કે શોપિંગ કોમ્પ્લેક્સમાં અનેક બિલિંગ કાઉન્ટર્સ હોય છે. ઉદાહરણ તરીકે, જો તમે વિશાલ મેગામાર્ટ જશો તો તમે જોશો કે ત્યાં ઘણા બિલિંગ કાઉન્ટર્સ છે. આ કાઉન્ટર ફીચર પણ એ જ રીતે છે. નવું પોસ કાઉન્ટર બનાવવા માટે ક્રિએટ ન્યૂ પોસ કાઉન્ટર પર ક્લિક કરો. કાઉન્ટર નંબર અથવા કાઉન્ટરનું નામ દાખલ કરો, જેમ કે કાઉન્ટર નંબર 2, અને પછી એ વેરહાઉસ પસંદ કરો જ્યાંથી બિલિંગ થશે. તમે આ કાઉન્ટર માટે ટેક્સ્ટ સ્ટાઇલ પણ પસંદ કરી શકો છો, એ ઇન્ક્લુસિવ છે કે એક્સક્લુસિવ. પછી એ કાઉન્ટર માટે એક્સચેન્જ પોલિસી આવે છે. તમે નક્કી કરી શકો છો કે એક્સચેન્જ અથવા રિટર્ન મંજૂર છે કે નહીં. જો તમે નોટ અલાઉડ પસંદ કરો તો એ કાઉન્ટર પર રિટર્ન કે એક્સચેન્જ મંજૂર નહીં હોય. બીજો વિકલ્પ છે વિથ નેટ પોઝિટિવ. આનો અર્થ એ છે કે જો ગ્રાહક 100 ભારતીય રૂપિયાના મૂલ્યનું પ્રોડક્ટ રિટર્ન કરે છે અને પછી 100 ભારતીય રૂપિયાનો બીજો આઇટમ ખરીદે છે, તો રિટર્ન મંજૂર છે કારણ કે અંતિમ ટ્રાન્ઝેક્શન સમાન કે વધારે મૂલ્યનું છે. ઉદાહરણ તરીકે, જો ગ્રાહક પ્રોડક્ટ રિટર્ન કરે છે અને પછી 99 ભારતીય રૂપિયાનો બીજો વસ્તુ ખરીદે છે, તો અંતિમ બિલ 1 ભારતીય રૂપિયા છે. નેટ પોઝિટિવ કે ન્યુટ્રલ ટ્રાન્ઝેક્શન છે. પછી રોકડ રિફંડ નકારાત્મકતા છે. ગ્રાહક 100 ભારતીય રૂપિયાનો ઉત્પાદન પરત કરે અને 100 ભારતીય રૂપિયા રોકડ રિફંડ માંગે, મંજૂરી અપાશે. નેટ પોઝિટિવ પસંદ કર્યું હોય, આવા રિફંડની મંજૂરી નહીં અપાય. છેલ્લે, આપણી પાસે ક્રેડિટ નોટ સાથે નકારાત્મક છે. આનો અર્થ એ થયો કે જ્યારે ગ્રાહક 100 ભારતીય રૂપિયાની કિંમતની પ્રોડક્ટ પરત કરે છે, ત્યારે રોકડ રિફંડને બદલે તમે 100 ભારતીય રૂપિયાની ક્રેડિટ નોટ જારી કરો છો. આ ક્રેડિટ નોટ પછી ગ્રાહકની આગામી ખરીદીમાં ઉપયોગ કરી શકાય છે. એનો અર્થ એ છે કે બિલ ક્રેડિટ નોટ ટેન્ડર વિકલ્પ હેઠળ 100 ભારતીય રૂપિયાની નકારાત્મક કિંમત સાથે સાચવવામાં આવે છે, જેને ગ્રાહક ભવિષ્યની ખરીદીમાં ઉપયોગ કરી શકે છે. પછી આપણી પાસે ગ્રાહક વિકલ્પ છે. તમારે દરેક કાઉન્ટર માટે એક ગ્રાહકને મેપ કરવો જરૂરી છે. ઉદાહરણ તરીકે, તમે કાઉન્ટર 2 નામે એક ગ્રાહક બનાવી શકો છો અને તેને ફાળવી શકો છો. તમે એ કાઉન્ટર માટે પરવાનગી આપેલી મહત્તમ ડિસ્કાઉન્ટ ટકાવારી નિર્ધારિત કરી શકો છો. તમે જે મહત્તમ ડિસ્કાઉન્ટ ટકાવારી મંજૂર કરવા માંગો છો તે દાખલ કરો અને સિસ્ટમ એ મર્યાદા કરતાં વધુ ડિસ્કાઉન્ટને અવરોધશે. પછી છે ડિફોલ્ટ પ્રિન્ટ ફોર્મેટ. તમે પસંદ કરી શકો છો કે કયા બિલ ફોર્મેટનો આ કાઉન્ટર માટે ડિફોલ્ટ રૂપે ઉપયોગ થશે. પસંદ કરાયેલ ફોર્મેટ બિલિંગ દરમિયાન આપમેળે ઉપયોગમાં લેવાશે. પછી આપણી પાસે છે ડિફોલ્ટ પોસ ગ્રાહક.
મોટા ભાગના રિટેલ પરિસ્થિતિઓમાં બિલિંગ સામાન્ય કેશ સેલ્સ ગ્રાહક હેઠળ થાય છે. તો તમે અહીં કેશ સેલ્સ પસંદ કરી શકો છો. બિલિંગ દરમિયાન આ કાઉન્ટર પસંદ કરવામાં આવે ત્યારે ડિફોલ્ટ ગ્રાહક આપમેળે પસંદ થઈ જશે. તમે ડિફોલ્ટ ટેન્ડર પ્રકાર પણ સેટ કરી શકો છો. ઉદાહરણ તરીકે, જો આ કાઉન્ટર પર મોટા ભાગની વેચાણ કેશમાં થાય છે, તો તમે કેશને ડિફોલ્ટ ટેન્ડર તરીકે પસંદ કરી શકો છો. સામાન્ય રીતે લગભગ 95 થી 99% રિટેલ વેચાણ કેશમાં થાય છે, એટલે આ બિલિંગ ઝડપથી કરવા માટે મદદરૂપ થાય છે. જો તમે ડિફોલ્ટ સેટ કરવા માંગતા ન હો, તો તમે તેને ખાલી રાખી શકો છો. હવે મેનેજ ડે સ્ટાર્ટ અને ડે ક્લોઝ વિકલ્પ વિશે. આ તમને દિવસની શરૂઆતમાં ઓપનિંગ કેશ રકમ નોંધવાની અને અંતે ક્લોઝિંગ બેલેન્સ ટ્રેક કરવાની સુવિધા આપે છે. આ દરેક કાઉન્ટર પર દૈનિક કેશ ફ્લોનું યોગ્ય રેકોર્ડ રાખવામાં મદદ કરે છે. બધી વિગતો ભરી દેવામાં આવે પછી તમે તમારો કાઉન્ટર સેવ કરી શકો છો અને તે બિલ જનરેટ કરવા તૈયાર રહેશે. આગળ આપણે ટેન્ડર પ્રકારો વિશે જાણીએ. ટેન્ડર પ્રકારો એ પેમેન્ટના માધ્યમો જેના દ્વારા ગ્રાહકો પોતાનું બિલ ચૂકવે છે, રોકડ, કાર્ડ, ક્રેડિટ નોટ્સ વગેરે. તમારી જરૂરિયાત મુજબ તમે અનેક ટેન્ડર પ્રકારો બનાવી શકો છો. નવો ટેન્ડર પ્રકાર બનાવવા માટે ક્રિએટ ન્યૂ ટેન્ડર ટાઇપ પર ક્લિક કરો. ટેન્ડરનું નામ દાખલ કરો. ઉદાહરણ તરીકે, ચાલો ગૂગલ પે માટે એક બનાવીએ. ટેન્ડર પ્રકાર પસંદ કરો. આ કેસમાં પેમેન્ટ પસંદ કરો, પછી પોસ્ટિંગ એકાઉન્ટ પસંદ કરો. તમે તેને સીધા તમારા બેંક એકાઉન્ટમાં અથવા કોઈપણ કસ્ટમ એકાઉન્ટમાં પોસ્ટ કરી શકો છો. હમણાં માટે હું સીધું બેંક એકાઉન્ટમાં પોસ્ટિંગ પસંદ કરી રહ્યો છું. તમે રેઝર પે, પેટીએમ વગેરે જેવા અન્ય વિકલ્પો માટે પણ આવું જ ટેન્ડર બનાવી શકો છો. ચાલો હવે ક્રેડિટ કાર્ડ ટેન્ડર કેવી રીતે બનાવવું તે પણ જોઈ લઈએ. પ્રકાર તરીકે ક્રેડિટ કાર્ડ પસંદ કરો, પછી માસ્ટરકાર્ડ અને વિઝા કાર્ડ માટે અલગ-અલગ પોસ્ટિંગ એકાઉન્ટ નિર્ધારિત કરો. આ રકમને અલગ પાડવામાં મદદ કરે છે. પછી તમે એકઠી થયેલી રકમને રોજ, અઠવાડિયે અથવા જરૂર મુજબ તમારા બેંક એકાઉન્ટમાં સમાધાન કરી અને ટ્રાન્સફર કરી શકો છો. હવે એક મહત્વપૂર્ણ છે ક્રેડિટ નોટ ટેન્ડર. તમે ક્રેડિટ નોટ નામથી ટેન્ડર બનાવી શકો છો. ટેન્ડર પ્રકાર તરીકે ક્રેડિટ નોટ પસંદ કરો અને રકમને તમારા વેચાણ એકાઉન્ટમાં અથવા તમારી પસંદના કોઈપણ એકાઉન્ટમાં પોસ્ટ કરો. આ રીતે તમે તમારી ચૂકવણી પદ્ધતિઓના આધારે વિવિધ પ્રકારના ટેન્ડર બનાવી શકો છો. આગળ આપણે લોયલ્ટી કાર્ડ વિશે વાત કરીશું. જેમ કે પોસ કસ્ટમર માસ્ટર ઉલ્લેખ કર્યો હતો, અહીં તમે લોયલ્ટી કાર્ડ બનાવો છો અને તેની રૂપરેખા ગોઠવો છો. કાર્ડનું નામ અને વર્ણન દાખલ કરીને શરૂ કરો. ઉદાહરણ તરીકે, પ્રાઇમ કાર્ડ ગણતરીની લોજિક સેટ કરો. આ કેસમાં દરેક ₹100ની વેચાણ પર 1 પોઈન્ટ મળશે. તમે નક્કી કરો કે લોયલ્ટી પોઈન્ટ્સ ટેક્સેબલ મૂલ્ય પર કે કુલ બિલની રકમ પર ગણવા છે. અહીં અમે ટેક્સેબલ મૂલ્ય પસંદ કરી રહ્યા છીએ. પછી દરેક પોઈન્ટ માટે રીડીમ રકમ સેટ કરો. અહીં તે ₹1 છે. મિનિમમ રીડીમ કરી શકાય તેવા પોઈન્ટ્સ નિર્ધારિત કરો, જેમ કે રીડીમ કરવાની મંજૂરી મળે તે પહેલા 10 પોઈન્ટ્સ. તમે ખાસ ડિસ્કાઉન્ટ્સ પણ આપી શકો છો, જેમ કે જન્મદિવસે 10% ડિસ્કાઉન્ટ અને વાર્ષિક દિવસે 10% ડિસ્કાઉન્ટ. આ ડિસ્કાઉન્ટ્સ આપમેળે લાગુ પડે છે ગ્રાહકના જન્મદિવસ અને વાર્ષિક દિવસના આધારે, જે તમે પહેલેથી જ કસ્ટમર માસ્ટરમાં સેટ કર્યા છે, અને આ રીતે તમે લોયલ્ટી કાર્ડ બનાવો છો. હવે ચાલો પ્રમોશન્સ તરફ આગળ વધીએ. પ્રમોશન વિકલ્પ પર ક્લિક કરો અને નવી પ્રમોશન પસંદ કરીને શરૂ કરો. તમે પોસ બિલિંગ દ્વારા અનેક પ્રકારની પ્રમોશન્સ ચલાવી શકો છો. તમારી પ્રમોશનને નામ અથવા વર્ણન આપવાથી શરૂ કરો. ઉદાહરણ તરીકે, તહેવારની સેલ. પછી પ્રમોશનનો પ્રકાર પસંદ કરો. આઇટમ્સ પર ડિસ્કાઉન્ટ પસંદ કરેલી આઇટમ્સ પર સીધો ડિસ્કાઉન્ટ લાગુ કરો. મૂલ્ય આધારિત ડિસ્કાઉન્ટ આ બિલના મૂલ્યના આધારે ડિસ્કાઉન્ટ આપે છે. ઉદાહરણ તરીકે, 1000 પર 5% ડિસ્કાઉન્ટ, 1500 પર 7.5%, 2500 પર 10%. તમે આ ડિસ્કાઉન્ટ પસંદ કરેલી આઇટમ્સ પર અથવા બધી આઇટમ્સ પર લાગુ કરી શકો છો તે મુજબ પસંદ કરો. જથ્થા આધારિત ડિસ્કાઉન્ટ મૂલ્ય આધારિત ડિસ્કાઉન્ટ જેવું જ, પણ ખરીદેલી સંખ્યાના આધારે. ઉદાહરણ તરીકે, 10 સંખ્યા પર 2% ડિસ્કાઉન્ટ, 15 પર 5%, 20 પર 10%, 100થી વધુ સંખ્યા પર 20%.
ફરીથી તમે ફિલ્ટર્સનો ઉપયોગ કરીને આ ડિસ્કાઉન્ટ પસંદ કરેલી આઇટમ્સ પર લાગુ કરી શકો છો. એક્સ ખરીદો, વાય પર ડિસ્કાઉન્ટ મેળવો. જેમ કે 2 શેમ્પૂ ખરીદો, કન્ડિશનર પર 50% ડિસ્કાઉન્ટ મેળવો એવી ડીલ્સ સેટ કરો. એક્સ સંખ્યા ખરીદો, એક્સ સંખ્યા મફત મેળવો. ક્લાસિક બાય 1 ગેટ 1 મફત ઓફર્સ. તમે પ્રારંભ અને અંત તારીખ સેટ કરીને સમય નિર્ધારિત કરી શકો છો. તમે હેપી અવર્સ કન્ફિગર કરી શકો છો. આ સમય આધારિત પ્રમોશન્સ છે. ઉદાહરણ તરીકે, બપોરે 12 થી 3, સવારે 10 થી સાંજે 7, સાંજે 6 થી 10. માત્ર આ સમયગાળામાં જ પ્રમોશન લાગુ પડશે. આ ઉપરાંત, જો તમે ઈચ્છતા ન હોવ કે પ્રમોશન ચોક્કસ સ્ટોર લોકેશન્સમાં ચાલે, તો તમે અહીં તેને બહાર રાખી શકો છો. બધું થઈ જાય પછી, માત્ર પ્રમોશન સેવ કરો અને તે તૈયાર છે. છેલ્લે, પાસે આઇટમ સેટ ટેમ્પલેટ છે. આ તમને આઇટમ્સનો સેટ અથવા જૂથ બનાવવા દે છે, જેને તમે પ્રમોશન કે કૂપન લાગુ કરતી વખતે ઉપયોગ કરી શકો છો. ટેમ્પલેટ બનાવવા માટે ક્રિએટ ન્યૂ ટેમ્પલેટ પર ક્લિક કરો. ટેમ્પલેટનું નામ દાખલ કરો. સેટમાં તમે જે આઇટમ્સ ઈચ્છો તે પસંદ કરો. પછી સેવ પર ક્લિક કરો. હવે આ આઇટમ સેટ ટેમ્પલેટને તમે સીધા જ તમારી પ્રમોશન અથવા કૂપન સેટઅપમાં ઉપયોગ કરી શકો છો. આ સાથે, તમારા બધા પોસ માસ્ટર્સ હવે કોન્ફિગર થઈ ગયા છે અને બિલિંગ માટે તૈયાર છે. આગળ, આપણે પોસ ઓર્ડર્સ તરફ આગળ વધીએ છીએ. સૌપ્રથમ વિકલ્પ તરીકે તમને ડિફોલ્ટ કાઉન્ટર પસંદગી દેખાશે. આ તમને એ પોસ કાઉન્ટર પસંદ કરવાની સુવિધા આપે છે, જેમાં તમે ઓર્ડર મૂકી રહ્યા છો. ઓર્ડર તારીખ અને ગ્રાહકનું નામ દાખલ કરો. ઉદાહરણ તરીકે, જો ગ્રાહકનું નામ સુંજય છે અને તે નવા ગ્રાહક છે જે સિસ્ટમમાં નથી, તો સોફ્ટવેર પૂછશે, શું તમે નવો ગ્રાહક ઉમેરવા માંગો છો? હા પર ક્લિક કરો. તેમનો સંપર્ક નંબર દાખલ કરો અને સેવ કરો. આ રીતે તમે ઝડપથી નવો ગ્રાહક બનાવી શકો છો. પછી જો જરૂરી હોય તો તમે સેલ્સમેન પસંદ કરી શકો છો. કરન્સી અને ટોપ ફિલ્ડ્સ વેચાણ મોડ્યુલમાં જેમ છે તેમ જ રહેશે. પછી તમે ચૂકવણી મોડ પસંદ કરશો, જેમ કે રોકડ ઓનલાઈન અથવા ડિલિવરી પર રોકડ. ડિલિવરી તારીખ, રેફરન્સ નંબર અને બિલિંગ તથા શિપિંગ એડ્રેસ દાખલ કરો. જો તે ઓનલાઈન ચૂકવણી હોય, તો તમે ટેન્ડર પણ પસંદ કરી શકો છો, જે ચૂકવણી ગેટવે અથવા પદ્ધતિને દર્શાવે છે. જો ટેન્ડર, જેમ કે, યાદીમાં ન હોય, તો તમે નવું બનાવી શકો છો. રિફ્રેશ કર્યા પછી, તે ડ્રોપડાઉનમાં દેખાશે. કોઈપણ પ્રાપ્ત થયેલી એડવાન્સ રકમ ઉમેરો અને ચૂકવણી જે કેશ બેંક ખાતામાં જમા થઈ છે તે પસંદ કરો. જો ચૂકવણી ચેક દ્વારા કરવામાં આવી હોય, તો ચેક નંબર ઉલ્લેખો. પછી આવે છે આઇટમ પસંદગી વિન્ડો. તમારી આઇટમ્સ પસંદ કરો. ઉદાહરણ તરીકે, અલ્ટીમા અને પાર્લેજી, અને માત્રા દાખલ કરો, 10. તમે ડિસ્કાઉન્ટ્સ આઇટમ લેવલ પર અથવા બિલ લેવલ પર ટકા પ્રમાણે લાગુ કરી શકો છો. તમે ફ્રેટ ચાર્જિસ પણ ઉમેરવા શકો છો. ઇનવોઇસ છે કે નહીં તે પસંદ કરો. ટિપ્પણીઓ દાખલ કરો અથવા આધાર દસ્તાવેજો જોડો. જો પસંદ કરેલી આઇટમ્સ માટે ટેક્સ કોડ્સ પહેલેથી સેટ ન હોય, તો તમે અહીં મેન્યુઅલી લાગુ કરી શકો છો. બધું ભર્યા પછી, તમારો પોસ ઓર્ડર જનરેટ કરવા માટે સેવ પર ક્લિક કરો. પછી આવે છે પ્રોસેસ્ડ પોસ ઓર્ડર્સ. આ ફીચર ખાસ કરીને તમારા ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ જેમ કે શોપિફાઈ, વુકોમર્સ, ઈશોપ અથવા તમારી સિસ્ટમ સાથે ઇન્ટિગ્રેટ થયેલ કોઈપણ કસ્ટમ ઓનલાઈન સ્ટોરમાંથી પ્રાપ્ત થયેલા ઓર્ડર્સને ઇમ્પોર્ટ અને પ્રોસેસ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તમે આ ઓર્ડર્સને સીધા અહીંથી મેનેજ અને પૂર્ણ કરી શકો છો. હવે ચાલો અલ્ટરેશન ઓર્ડર્સ વિશે વાત કરીએ. આ ઉપયોગી છે જો તમે એવા રિટેલ સ્ટોર ચલાવો છો જ્યાં કપડાં અથવા એવા પ્રોડક્ટ્સ હોય છે જેને અલ્ટરેશન, ફિટિંગ અથવા રિપેરની જરૂર પડે છે. કાઉન્ટર પસંદ કરીને અને ટ્રાયલ તારીખ દાખલ કરીને શરૂ કરો, જે ખરીદીની તારીખ અથવા અલ્ટરેશનની વિનંતી કરેલી તારીખ હોઈ શકે છે. ડિલિવરી તારીખ સેટ કરો, એટલે કે તમે બદલાયેલ વસ્તુ પાછી આપવાની યોજના બનાવો છો તે તારીખ. ઉદાહરણ તરીકે, ગ્રાહક ફિટિંગ માટે એક વાદળી શર્ટ લાવે છે. તમે એક પીસ દાખલ કરો, ₹150 ચાર્જ કરો અને અલ્ટરેશનનું વર્ણન કરો. સ્લીવની લંબાઈ એડજસ્ટ કરવી.
ઓર્ડર સેવ કરો. બદલાયેલ પ્રોડક્ટ ડિલિવર કરવા અલ્ટરેશન ડિલિવરી વિભાગમાં જાઓ. કાઉન્ટર પસંદ કરો, ઓર્ડર નંબર પસંદ કરો, વસ્તુ અને ચાર્જિસ ચકાસો અને અલ્ટરેશન ડિલિવર થયું છે તે માટે સેવ પર ક્લિક કરો. છેલ્લે, આપણા પાસે આઇટમ વેઇમેન્ટ છે. આ ત્યારે ઉપયોગી છે જ્યારે તમારી વસ્તુઓ માત્ર સંખ્યાથી નહીં પણ વજન પ્રમાણે વેચાય છે. સાદી રીતે વસ્તુ પસંદ કરો, વજન દાખલ કરો, ઉદાહરણ તરીકે ગ્રામ કે કિલોગ્રામમાં, અને જેટલી વસ્તુઓ માટે જરૂરી હોય તેટલી વાર આ પ્રક્રિયા પુનરાવર્તન કરો. આ તમને પોસ બિલિંગ પ્રક્રિયા દરમિયાન વસ્તુઓનું વજન ચોક્કસ રીતે ટ્રેક અને રેકોર્ડ કરવાની સુવિધા આપે છે. હવે ચાલો જોઈએ કે કેવી રીતે પહેલેથી જ આવેલા સેલ્સ અથવા પોસ ઓર્ડરનો ઉપયોગ કરીને પોસ ઇન્વોઇસ બનાવવી. કાઉન્ટર અને ગ્રાહક પસંદ કરો. યોગ્ય કાઉન્ટર પસંદ કરીને શરૂઆત કરો. પછી ગ્રાહકનું નામ દાખલ કરો. ઉદાહરણ તરીકે, રાજ. જો આ ગ્રાહક પાસે પહેલેથી જ સેલ્સ ઓર્ડર હોય તો તે યાદીમાં દેખાશે. સાદી રીતે એ ઓર્ડર પસંદ કરો. હવે તમે જરૂર હોય તો લોજિસ્ટિક્સ વિગતો દાખલ કરી શકો છો. ટિપ્પણીઓ ઉમેરો, ઇન્વોઇસ માટે ગ્રાહકનો નંબર આપો અથવા કોઈપણ રેફરન્સ નંબર ઉમેરો. વાઉચર સેવ કરી રહ્યા છીએ. સેવ કરતા પહેલા, ચાલો ઇન્વોઇસ સ્ક્રીનમાં ઉપલબ્ધ ઉપયોગી વિકલ્પો વિશે જાણીએ. પુશપિન હોલ્ડ અને રિકોલ વિકલ્પો. હોલ્ડ: જો તમે બિલિંગની વચ્ચે હો અને થોડીવાર માટે રોકાવું પડે, જેમ કે ગ્રાહક બહાર ગયો હોય, તો તમે હોલ્ડ પર ક્લિક કરીને ઇન્વોઇસને તાત્કાલિક સેવ કરી શકો છો. રિકોલ: જ્યારે ગ્રાહક પાછો આવે ત્યારે રિકોલ વિકલ્પ પર જાઓ. તમે બધા હોલ્ડ કરેલા ઇન્વોઇસની યાદી જોઈ શકશો. લગત ઇન્વોઇસ પર ડબલ ક્લિક કરો અને તે ફરીથી ખુલશે જેથી તમે તેને સેવ અથવા ફેરફાર કરી શકો. મની બેગ પેમેન્ટ અને ટેન્ડર્સ. ઇન્વોઇસ તૈયાર થયા પછી, હવે પેમેન્ટ સ્વીકારવાનો સમય છે. પેમેન્ટ માટેનો ટેન્ડર પસંદ કરો, જેમ કે રોકડ, ક્રેડિટ કાર્ડ, પેટીએમ. આંશિક ચૂકવણી માટે, તમે રકમને અનેક ટેન્ડર્સમાં વહેંચી શકો છો. ઉદાહરણ તરીકે, 50,000 ભારતીય રૂપિયા પેટીએમ દ્વારા અને બાકી રકમ ક્રેડિટ સેલ તરીકે. એડમિશન ટિકિટ્સ, કૂપન અને પ્રમોશન્સ લાગુ કરવી. જો તમે કૂપન માસ્ટરમાં કૂપન બનાવ્યું હોય, તો તેને અહીં દાખલ કરો અને એપ્લાય પર ક્લિક કરો. ડિસ્કાઉન્ટ પ્રોમો ડિસ્કાઉન્ટ્સ વિભાગ હેઠળ દેખાશે. પ્રમોશન લાગુ કરવા માટે, રન પ્રમોશન પર ક્લિક કરો. જથ્થો અથવા વેચાણ મૂલ્ય આધારિત પ્રમોશન્સ, જેમ કે બાય એક્સ ગેટ વાય જથ્થા પર ડિસ્કાઉન્ટ વગેરે, જો કન્ફિગર કરેલ હોય તો આપમેળે લાગુ થશે. વધારાની વિકલ્પો. તમને અન્ય સેટિંગ્સ પણ મળશે જેમ કે સેલ્સ ઓનલી ધીસ આઇટમ જે પસંદ કરેલા પ્રોડક્ટ્સ પર જ વેચાણને મર્યાદિત કરે છે. બેલેન્સ વિન્ડો જે બાકી રકમ અને ક્રેડિટ મેનેજ કરવા માટે છે, અને ફાસ્ટ બિલિંગ જે ઝડપી ટ્રાન્ઝેક્શન માટે પ્રક્રિયાને ઝડપી બનાવે છે. બધી વસ્તુઓ યોગ્ય રીતે સેટ થયા પછી પોસ ઇન્વોઇસ પૂર્ણ કરવા સેવ પર ક્લિક કરો. કમ્પ્યુટર માઉસ ટચપોસ ટચસ્ક્રીન બિલિંગ સરળ બનાવ્યું. હવે, ચાલો ટચપોસ મોડ્યુલ તરફ આગળ વધીએ, જે ટચસ્ક્રીન ડિવાઇસ અને વધુ ભીડવાળા કાઉન્ટર માટે આદર્શ છે. ટચ આધારિત આઇટમ પસંદગી. તમે મેન્યુઅલ યાદીમાંથી પ્રોડક્ટ પસંદ કરી શકો છો અથવા પ્રોડક્ટના ચિત્રવાળા આઇકોન પર ટેપ કરીને, જેમ કે પરુલજી અથવા અલાઇન બુક્સ અલ્ટીમાં ઓફલાઇન મલ્ટીયુઝર, તેને કાર્ટમાં ઉમેરો. ગ્રાહક અને સેલ્સમેન એન્ટ્રી. ગ્રાહકનું નામ દાખલ કરો. ઉદાહરણ તરીકે, સંજય. જો જરૂરી હોય તો સેલ્સમેન પણ ફાળવો. ડિસ્કાઉન્ટ લાગુ કરો. કોઈપણ લાગુ પડતો ડિસ્કાઉન્ટ સીધો ડિસ્કાઉન્ટ ફિલ્ડમાં દાખલ કરો. ઉપલબ્ધ વિકલ્પો. ડિસ્કાર્ડ. જો ગ્રાહકે ખરીદી ન કરવાનો નિર્ણય કરે, તો ટ્રાન્ઝેક્શન રદ કરવા માટે ડિસ્કાર્ડ પર ક્લિક કરો. હોલ્ડ. ઇન્વોઇસને થોડીવાર માટે રોકવા માટે હોલ્ડનો ઉપયોગ કરો. રિકોલ. પોસ ઇન્વોઇસ પ્રક્રિયા જેવી જ રીતે, કોઈપણ હોલ્ડ કરેલી ઇન્વોઇસને રિકોલ બટનથી પાછી લાવો. ક્રેડિટ કાર્ડ પેમેન્ટ અને બિલ પ્રિન્ટિંગ. પેમેન્ટ માટે આગળ વધવા માટે પે પર ક્લિક કરો. ટેન્ડર પસંદ કરો, જેમ કે આખી રકમ રોકડમાં, અને ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરો.
સેવ કર્યા પછી જો તમે બિલ SMS અથવા વોટ્સએપ દ્વારા મોકલવું હોય તો સંબંધિત આઇકન પર ક્લિક કરો. નહીંતર બિલ તરત જ પ્રિન્ટ કરવા માટે પ્રિન્ટ રસીદ પર ક્લિક કરો. આ રીતે ટચપીઓએસમાં પોસ ઇન્વોઇસની પ્રક્રિયા પૂર્ણ થાય છે. આ મોડ્યુલ્સ તમારા બિલિંગ કાઉન્ટર પર લવચીકતા, ઝડપ અને સરળતા આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. ચાલો હવે ગ્રાહક રસીદ પેમેન્ટ રેકોર્ડ કરવાની પ્રક્રિયા તરફ આગળ વધીએ, ખાસ કરીને જ્યારે વેચાણ ક્રેડિટ પર થયું હોય. સ્મોલ બ્લુ ડાયમંડ સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા. પોસ મોડ્યુલમાં જાઓ અને કસ્ટમર રસીદ પેમેન્ટ પર ક્લિક કરો. આ રસીદ છે કે પેમેન્ટ તે પસંદ કરો. ડિફોલ્ટ કાઉન્ટર પસંદ કરો. વાઉચર નંબર દાખલ કરો. તમે ઓટો જનરેટેડ અથવા મેન્યુઅલ નંબરિંગમાંથી પસંદ કરી શકો છો. તારીખ અને ગ્રાહકનું નામ સ્પષ્ટ કરો. ઉદાહરણ તરીકે, ચાલો સંજયનું નામ લઈએ, જેમણે અગાઉ 45,000 ભારતીય રૂપિયાનું બાકી રાખ્યું હતું. ક્રેડિટ કાર્ડ બાકી ગણતરીનું ઉદાહરણ. ભારતીય રૂપિયા 2,95,000નું વેચાણ બિલ જનરેટ થયું હતું. ભારતીય રૂપિયા 2 લાખ રોકડમાં ચૂકવવામાં આવ્યા હતા. 50,000 ભારતીય રૂપિયા પેટીએમ દ્વારા ચૂકવવામાં આવ્યા હતા. બાકી રહેલા 45,000 ભારતીય રૂપિયા ક્રેડિટ વેચાણ તરીકે બુક કરવામાં આવ્યા હતા. હવે અમે બાકી રહેલા 45,000 ભારતીય રૂપિયા મળ્યા તરીકે નોંધીએ છીએ. જો રકમ રોકડમાં મળે તો માત્ર રકમ દાખલ કરો. જો ચેક દ્વારા મળે તો ચેક નંબર દાખલ કરો. જો બેંક ટ્રાન્સફર દ્વારા મળે તો ડ્રોપડાઉનમાંથી સંબંધિત બેંક પસંદ કરો. જો જરૂરી હોય તો તમે નોંધ પણ ઉમેરી શકો છો. રસીદ એન્ટ્રી પૂર્ણ કરવા માટે સેવ પર ક્લિક કરો. તમારા દિવસની શરૂઆત અને દિવસના અંતે કેશ રજિસ્ટર નિયંત્રણો. પોસ્ટ સિસ્ટમ વાપરતી વખતે યોગ્ય નિયંત્રણો સાથે તમારો દિવસ શરૂ અને પૂર્ણ કરવો મહત્વપૂર્ણ છે. દિવસ શરૂ કરવા માટે ડે સ્ટાર્ટ ડે ક્લોઝ પર ક્લિક કરો. કાઉન્ટર પસંદ કરો અને પ્રકાર તરીકે સ્ટાર્ટ પસંદ કરો. હાલની તારીખ પસંદ કરો. તમે અહીંથી કેશ ડિનોમિનેશન એન્ટ્રી પણ કરી શકો છો. કરન્સી પસંદ કરો, ઉદાહરણ તરીકે ભારતીય રૂપિયા. ઉપલબ્ધ રકમ દાખલ કરો. જો વિદેશી ચલણ સાથે વ્યવહાર કરો છો તો યોગ્ય વિકલ્પ પસંદ કરો. કોઈ નોંધ હોય તો ઉલ્લેખ કરો. કેશ ડિનોમિનેશન દાખલ કરો, જેમ કે 500 રૂપિયાની નોટો કેટલી છે, 100 રૂપિયાની નોટો કેટલી છે, વગેરે. ડે સ્ટાર્ટ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સેવ પર ક્લિક કરો. દિવસ પૂર્ણ કરો. બંધ થવાના સમયે ફરીથી એ જ વિભાગમાં જાઓ, ક્લોઝ પસંદ કરો અને દિવસ પૂર્ણ કરવા માટે પ્રક્રિયા પુનરાવૃત્તિ કરો. હવે ચાલો ટેન્ડર સેટલમેન્ટ અને અનેક પેમેન્ટ મોડ્સનું મિલાન કેવી રીતે કરવું તે જાણીએ. જો તમે વિવિધ ડિજિટલ મોડ્સ જેમ કે પેટીએમ, ગૂગલ પે અથવા બેંક ટ્રાન્સફર દ્વારા ચૂકવણી મેળવી હોય તો તમે એ ટેન્ડર્સ સરળતાથી સેટલ કરી શકો છો. ટેન્ડર સેટલ કરવા માટે ટેન્ડર સેટલમેન્ટ પર જાઓ. પેમેન્ટ ટેન્ડર પસંદ કરો, ઉદાહરણ તરીકે પેટીએમ. જે બેંક ખાતામાં રકમ સેટલ થવાની છે તે પસંદ કરો. જો ટ્રાન્ઝેક્શન ચાર્જેસ અથવા કમિશન હોય તો તે નીચે ઉલ્લેખ કરો. બેંક ચાર્જેસ, કમિશન રકમ. ઉદાહરણ તરીકે, જો પેટીએમ કમિશન તરીકે 2 ભારતીય રૂપિયા લે છે તો તે ચાર્જેસ ફિલ્ડમાં દાખલ કરો. ઓકે પર ક્લિક કરો અને પછી સેટલમેન્ટ પૂર્ણ કરવા માટે સેવ કરો. હવે ચાલો પોસ કોન્ફિગરેશન કસ્ટમ ફિલ્ડ સેટિંગ્સ તરફ આગળ વધીએ. પોસ મોડ્યુલના કોન્ફિગરેશન વિભાગમાં તમે તમારા પોસ ઇન્વોઇસ માટે કસ્ટમ ફિલ્ડ્સ સક્રિય કરી શકો છો. તમારા વ્યવસાયની જરૂરિયાતો અનુસાર ફિલ્ડનું નામ અને ફિલ્ડ પ્રકાર સરળતાથી ઉલ્લેખો. આ સેટિંગ્સ સક્રિય કરવા માટે સેવ પર ક્લિક કરો. આથી જો જરૂરી હોય તો તમારા પોસ દસ્તાવેજોમાં વધારાના માહિતી ફિલ્ડ્સ ઉમેરવામાં સહાય મળે છે. આથી અલાઇન બુક્સમાં પોસ મોડ્યુલનો અંત આવે છે. આ રહી માહિતી જે આપણે આવરી લીધી છે. સેલ્સ ઓર્ડર અને પોસ ઇન્વોઇસ બનાવવી, ટચસ્ક્રીન સક્ષમ બિલિંગ માટે ટચપીઓએસનો ઉપયોગ કરવો, ગ્રાહકની રસીદ ચૂકવણીનું સંચાલન કરવું, દિવસની શરૂઆત અને અંતની પ્રક્રિયા કરવી, ટેન્ડર સેટલમેન્ટ દ્વારા ચૂકવણી સેટલ કરવી,
અને કસ્ટમ ફિલ્ડ્સ સાથે પોસ મોડ્યુલનું કોન્ફિગરેશન કરવું. આ વોકથ્રુ દ્વારા તમને અલાઇન બુક્સનો ઉપયોગ કરીને તમારા પોસ ઓપરેશન્સને અસરકારક રીતે કેવી રીતે સંચાલિત કરવું તેની સંપૂર્ણ સમજ મળી હશે એવી આશા રાખીએ છીએ. અલાઇન બુક્સ પસંદ કરવા બદલ આભાર, જે છે તમારું વિશ્વસનીય એકાઉન્ટિંગ અને બિઝનેસ સોલ્યુશન.